ભક્તો ક્યારેક ક્યારેક આપણે સાંભળીએ, આપણું હૃદયમાં બહુ દુઃખ થાય. સાધુઓને તો બહુ દુઃખ થાય. એક ક્ષેત્ર ભક્તો એટલું બધું ભ્રષ્ટ બની રહ્યું છે. ભક્તો તમે કલ્પના કરો, આજે માણસની જાન સાથે મોટા મોટા સર્જન ડોક્ટરો છેડા કરે, જાન સાથે છેડા કરે, કોઈની કિડનીઓ કાઢી લે. ભક્તો શહેરનું નામ નહીં આપું, હમણાં જ એક ભક્તે મને કીધું, મને કે સ્વામી ફલાણી પમ દિવસે વાત, એક ફલાણી સુરતની વાત નહીં, બીજા શહેરની વાત છે. ફલાણી શહેરની અંદર એક જગ્યાએથી મૃત્યુનું પ્રમાણપત્ર મળી ગયું. સિવિલની અંદરથી એને પ્રમાણપત્ર મળ્યા પછી એની બીજી હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ દાખલ કર્યા. તો તમારા પિતાની તબિયત નરમ છે, તબિયત નરમ, 3 દાડા રાખીને 1.5 લાખનું બિલ કર્યું. તબિયત નરમ છે એટલે પણ સિવિલનું સર્ટિફિકેટ મળી ગયેલું. પછી પેલા કેસ કરી 9 લાખ રૂપિયા કઢાવ્યા. ભક્તો ડોક્ટરો કેવું, કોની પાસે જશે? ભક્તો દવાઓ નકલ. શું આ દેશની આ દિશા? મહેરબાની કરી સભામાં બેસીને સાંભળનારા, ઘેરે બેસીને સાંભળનારા, ડોક્ટરો હોય તો ભલે, ટીચરો હોય તો ભલે, પોલીસ ઓફિસર હોય, વકીલો હોય, જજ હોય, આપણે બધાને મરી જવું છે, બધાને મરી જવું છે. એક રૂપિયો હારે નહીં લઈ જાય. આ એક અનીતિના જવાબ જયારે આપવા પડશે ત્યારે મોઢું નહીં ખુલે, મોઢું નહીં ખુલે. ભલા માણસો એવડા પેટ કરીને શું કામ બેઠા? કોઈ પણ પદવી તમારી હોય, તમારા પેટ ન ભરાય તો ફોડી નાખો, પેટને ફોડી નાખો. શું કામ અનીતિ આદરો, શું કામ અનીતિ આદરો છે? બહુ સાંભળીએ ત્યારે હૃદયમાં બહુ દુઃખ